હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 6 યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતા. પાઠ 6ના વિડીયોનો આ ત્રીજો ભાગ છે. પહેલા અને બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 6 યુનિટી ઇન ડાયવર્સિટી. ત્રીજા ભાગમાં રાઇટિંગ વિભાગમાં જોઈએ Arrange the incidents of Indian freedom struggle in the ascending order. એટલે કે અહીંયા છે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર વિવિધ ઇન્સિડન્ટ્સ એટલે કે વિવિધ ઘટનાઓ ક્યારે થઈ એ આપણે ઓળખવાની છે અને જે સમયે જે ઘટનાઓ થઈ છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચાલો આપણે આ ઘટનાઓને ગોઠવીએ. 1857માં ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્ર સંગ્રામ, પ્રથમ સ્વતંત્ર સંગ્રામ 1857માં થયો હતો. ત્યાર પછી 1905માં પાર્ટીશન ઓફ બેંગાલ બંગભંગ આંદોલન થયું હતું. 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. 1920માં નોન કોર્પોરેશન મૂવમેન્ટ. 1930માં મીઠા સત્યાગ્રહ એટલે કે દાંડી સત્યાગ્રહ થયો હતો. 1931માં એક્સક્યુઝન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ, એમને ફાંસી આપવામાં આવી હતી. 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે ભારત છોડો ચળવળ અને 1947માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે કે ભારત સ્વતંત્ર થયું હતું. આ રીતે આપણે યોગ્ય વર્ષ સાથે ગોઠવી અને કઈ ઘટના ક્યારે બની છે તે લખવાનું છે. ત્યારબાદ રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે. એક રિપોર્ટ આપવામાં આવ્યો છે જે ઇન્ટરનેશનલ યોગા ડેનું સેલિબ્રેશન એક શાળામાં કરવામાં આવ્યું છે. તે આપણે વાંચવાનું છે અને સમજવાનું છે. ડેટ એટલે કે તારીખ 21 જૂન 2025 સેટરડે, 21મી જૂન 2025ના રોજ આ સેલિબ્રેશન થયું છે. સ્થળ છે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટા ઉદેપુર. હવે આપણે એનો રિપોર્ટ એટલે કે અહેવાલ વાંચીએ. સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટા ઉદેપુર સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગ ડે ઓન 21 જૂન 2025. 2025ના દિવસે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલમાં છોટા ઉદેપુર છે ત્યાં ઇન્ટરનેશનલ યોગ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 21મી જૂન 2025ને શનિવાર ગ્રેટ એન્થ્યુઇઝમ એન્ડ સ્પિરિટ, ખૂબ જ ઉત્સાહ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. ધ એમ ઓફ ધ ઇવેન્ટ વોઝ ટુ ક્રિએટ અવેરનેસ ફોર યોગ. યોગની અવેરનેસ વધે તે માટે છે આ યોગ ડે ઉજવવાનું મુખ્ય એમ હતો, મુખ્ય હેતુ હતો. ધ થીમ ઓફ ધીસ યર ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ યોગ ઇન ડેઇલી લાઈફ. આ વર્ષે જે ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવ્યો એની થીમ હતી યોગ ઇન ડેઇલી લાઈફ, દૈનિક તમારા જીવનમાં યોગનું મહત્ત્વ. ધ ઇવેન્ટ બિગન એટ 7 AM. ઇવેન્ટ છે સવારે 7 વાગે શરૂ થઈ. ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર ગેધર્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે છે મેદાનમાં આવી ગયા. ઇટ વોઝ ઇન્યુગ્રેટેડ બાય ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, DPEO એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગોઠવવામાં આવી હતી. હી ટોક્ડ અબાઉટ ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ ઓફ યોગ ઇન હિઝ સ્પીચ. તેમણે તેમની સ્પીચમાં યોગનું મહત્ત્વ અને તેના ફાયદાઓ વિશે કહ્યું. અવર પ્રિન્સિપાલ સ્પોક અબાઉટ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. અમારા પ્રિન્સિપાલ સાહેબે છે ફિઝિકલ અને મેન્ટલ એટલે કે શારીરિક અને માનસિક હેલ્થ આપણને કેવી રીતે ઉપયોગી બને છે તે કહ્યું. અ ટ્રેનર થોટ અસ ડિફરન્ટ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ. ટ્રેનરે છે એ અમને વિવિધ આસનો અને પ્રાણાયામ વિશે કહ્યું. ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ વેરી સક્સેસફુલ ઇન ઇન્સ્પાયર અસ ટુ પ્રેક્ટિસ યોગ ડેઇલી. આ જે ઇન્ટરનેશનલ યોગ ડેનું સેલિબ્રેશન થયું તે ખૂબ સારી રીતે થયું. અમે છે તેમાંથી દરરોજ યોગ કરવા માટેની પ્રેરણા મેળવી. રિપોર્ટ પ્રિપેર્ડ બાય કનુભાઈ બારૈયા. કનુભાઈ બારૈયા દ્વારા આ રિપોર્ટ એટલે કે અહેવાલ લખવામાં આવ્યો છે. આ રીતે તમે છે ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણીનો અહેવાલ જોયો, તમે તમારી શાળાનો અહેવાલ લખી શકો છો. હિયર આર pieces of a report, number them in proper order, rewrite the report in proper format. અહીંયા છે એક રિપોર્ટના છે પીસીસ એટલે કટકાઓ આપવામાં આવ્યા છે, તેને યોગ્ય ઓર્ડરમાં એટલે કે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બ્લોક લેવલ સાયન્સ ફેરનો છે આ રિપોર્ટ છે.
પહેલો ક્રમ આપેલો છે. બીજા ક્રમમાં આવશે ડેટ અને પ્લેસ. ત્રીજા ક્રમમાં આવશે ધ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝ ફેબ્રુઆરી 25th ફેબ્રુઆરી 2024 ઓન પ્લેગ્રાઉન્ડ શારદા વિદ્યાલય વડોદરા. ત્યાર પછી તેની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ તે ચોથા ભાગમાં આવશે. અને છેલ્લે રિપોર્ટ બાય અમૃતાબેન પટેલ, કોના દ્વારા આ રિપોર્ટ કરવામાં આવ્યો છે તે વિગત લખેલી છે. આ રીતે આપણે આપેલા અહેવાલને યોગ્ય ક્રમમાં લખીશું. હવે આપણે જે આ બ્લોક લેવલ સાયન્સ ફેર હતો તેને યોગ્ય ક્રમમાં ગોઠવેલો છે તેને આપણે ફરીવાર અહીંયા ફકરા સ્વરૂપે લખેલો છે. તમે આ મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીવાર એકવાર સારા અક્ષરે લખશો. ત્યારબાદ આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શનમાં. સ્ટડી ધ સેન્ટેન્સીસ. આપેલા વાક્ય છે એને વાંચવાના છે. માય ફાધર ઇઝ અ ફાર્મર. મારા પિતા ખેડૂત છે. હી ગોઝ ટુ ધ ફાર્મર. તે ખેતરે જાય છે. હી એન્જોયઝ હિઝ વર્ક. તે તેમના કામનો આનંદ માણે છે. આઈ વિલ એટલે હું થઈશ. આઈ વિલ બીકમ અ ટીચર. હું શિક્ષક બનીશ. આઈ વિલ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈશ. આઈ વિલ એન્જોય માય વર્ક. હું મારા કામનો આનંદ માણીશ. અહીંયા છે વર્તમાન કાળ છે, અહીંયા ભવિષ્યકાળ છે. આઈ વિલ કીધું છે એટલે હું એવું કરીશ એમ કહે છે. આગળ જોઈએ એરેન્જ ધ વર્ડ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. વિલ હી પ્લે ચેસ. બીજું છે વાક્ય બનશે આઈ વિલ બીકમ અ ટીચર. ત્રીજા શબ્દ આપેલા છે વાક્ય બનશે માય મધર વિલ મેક અ રંગોલી. ચોથું છે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવતા દે વિલ રીડ અ ન્યૂઝપેપર ટુમોરો. પાંચમું છે એને યોગ્ય ક્રમમાં ગોઠવતા શી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. આ રીતે છે આપણે આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવીશું. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. તમે ઉદાહરણમાં જોઈ શકો છો પ્રેક્ટિસ એના આધારે છે એ વાક્ય બનાવેલું છે. નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન અવર અ ડે. આ રીતે છે એ આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. વેકઅપ. નેક્સ્ટ વીક આઈ વિલ વેકઅપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. રિવાઇઝ. નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઇંગ્લિશ લેસન. રાઇટ. નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ એન એસે ઇન ઇંગ્લિશ. ચોથું રીડ. નેક્સ્ટ વીક આઈ વિલ રીડ અ ન્યૂ ચેપ્ટર ઇન હિન્દી. આ રીતે છે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવશું. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. I will fly a plane after 10 years. I will vote after 8 years. હવે છે એક્ઝામ્પલ મુજબ તમારું વિશ, તમને જે પસંદ છે, તમે શું કરવા માગો છો તેનું લિસ્ટ બનાવવાનું છે. I will drive a car after 9 years. I will go for trekking in the Himalayas after 10 years. I will learn Sanskrit after 3 years. I will become a teacher after 12 years. આવી રીતે તમે શું કરવા માંગો છો તમારું વિશ લિસ્ટ છે એ અહીંયા બનાવવાનું છે. રાઇટ 3 sentences about your dream occupation. I will become a soldier, scientist, driver, any other. તમારે જે બનવું હોય તેના વિશે 3 સેન્ટેન્સ લખવાના છે. I will become a teacher. I will teach in my village school. I will educate each and every person in my village. વોકાબ્યુલરીમાં એરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીંયા છે આપણે આડાઅવળા છે એ લેટરને યોગ્ય ક્રમમાં ગોઠવી અને મિનિંગફુલ વર્ડ બનાવવાનો છે. પહેલું થશે એન્શિયન્ટ. એન આપેલો છે પાછળનું થશે એન્શિયન્ટ. બીજું થશે હાફ. ત્રીજું થશે ટ્રેઝર. ચોથું થશે એક્સપ્લોર. પાંચમું થશે ડિફિકલ્ટ. છઠ્ઠું થશે સિઝન. આ રીતે છે તમે લખી શકો છો. ત્યારબાદ કમ્પ્લીટ ધ વર્ડ યુઝિંગ AEIOU. AEIOUનો ઉપયોગ કરી આપેલા શબ્દ પૂર્ણ કરવાના છે. પહેલું થશે વેવર. બીજું થશે હાર્વેસ્ટ. ત્રીજું થશે ડોક્ટર. ચોથું થશે માસ્ટર. પાંચમું થશે બ્યુટીફુલ. છઠ્ઠું થશે હેરિટેજ. આ રીતે છે તમે વર્ડ બનાવશો. ત્યારબાદ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ. ઉદાહરણ મુજબ છે શબ્દનો ઉપયોગ કરી મિનિંગફુલ સેન્ટેન્સ એટલે વાક્ય બનાવવાનું છે. ડિઝાઇન તો વાક્ય લખી શકાય આઈ હેવ અ નાઇસ ડિઝાઇન ફોર રંગોલી. બીજું થશે કેન યુ રિપેર ધીસ સ્યુઇંગ મશીન. ત્રીજું લેબોરેટરી આઈ વિલ ડુ એન એક્સપેરિમેન્ટ ઇન ધ લેબોરેટરી. ચોથું થ્રેડ ડુ યુ હેવ અ નીડલ એન્ડ થ્રેડ. પાંચમું થશે
ધ કર્ટેન હેઝ અ વેરી નાઇસ પેટર્ન. આ રીતે છે તમે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવશો. એક્ટિવિટી છે, તમારા શિક્ષક તમને આ એક્ટિવિટી કરાવશે, તે મુજબ તમારે એક્ટિવિટી કરવાની છે. ત્યાર પછી સ્પીકિંગ, લિસન એન્ડ રિપીટ. પહેલું છે અ બાસ્કેટ, અ બ્લેક બાસ્કેટ, અ બિગ બ્લેક બાસ્કેટ, અ બ્યુટીફુલ બિગ બ્લેક બાસ્કેટ. આ રીતે છે સાંભળવાનું છે અને ફરીવાર બોલવાનું છે. રોહન, રોહન એન્ડ સોહન, રોહન, સોહન એન્ડ મોહન, રોહન, સોહન એન્ડ મોહન પ્લે, રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ, રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ on the playground, રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ on a big playground, રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ on a big playground on Monday. આ રીતે છે વાક્ય વધારતું જવાનું છે અને વાંચવાનું છે. ત્યાર પછી વર્ક ઇન પેર્સ એન્ડ ડિસ્કસ અબાઉટ ધ ફોલોવિંગ સિચ્યુએશન. એક, વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ એન એલિયન. તમે કોઈક એલિયનને મળો તો શું કરશો? If I meet an alien, I will not be scared. I will smile and say hello. I will try to talk and know where it comes from. If it does not understand me, I will use hand sign and pictures. I will ask about its home and life. I will tell about Earth. I will show it our food and places. If it needs help, I will help. I will take a photo and tell people so they can also see the alien. I will be happy to meet a new friend from another world. બીજું છે what will you do if you get wings. તમારે પાંખો હોય તો. If I get wings, I will feel very happy. I will try to fly carefully. I will fly over my house, school and park. I will see mountains, rivers and clouds from the sky. I will help people by flying quickly to give messages. I will watch birds closely and learn from them. I will fly to see new places without using car or buses. I will see the sunrise and sunset from high above. Flying will be fun and make life exciting. I will enjoy my wings every day. Do it yourself. કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ઇન્ફોર્મેશન મેળવી આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે. અહીંયા છે ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરીશું. પહેલું છે ઈસ્ટ, તો વેસ્ટ બંગાળ, લેંગ્વેજ બંગાળી, ફેમસ ફૂડ રસગુલ્લા, સંદેશ, માચેર ઝોલ. પછી ફોક ડાન્સ, રણબિન્દ્ર સંગીત, છાઉ નૃત્ય. છાઉ ઇઝ અ ફેમસ ફોક ડાન્સ વેસ્ટ બંગાળ. બીજું છે નોર્થ, તો પંજાબ, પંજાબી લેંગ્વેજ, મક્કા દી રોટી, સરદોદા શાક, અમૃતસરી કુલચા. ફોક ડાન્સ ભાંગરા, ભાંગરા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ પંજાબ. ત્રીજું છે સાઉથ, તમિલનાડુ, તમિલ ભાષા છે, ઇડલી ઢોસા, સાંબર પોંગલ એના ફેમસ ફૂડ છે. ભરતનાટ્યમ એનો ફોક ડાન્સ છે. ભરતનાટ્યમ ઇઝ ધ ક્લાસિકલ ડાન્સ ઓફ તમિલનાડુ. આ રીતે છે એ આપેલું કોષ્ટક પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 પૂર્ણ થાય છે. તમામ પાઠના અંગ્રેજી વિષયના ભાષાંતર સાથે સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 અંગ્રેજીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.